એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. એને 7 દીકરીઓ હતી. રોજ ભિક્ષા માંગીને પરિવાર ચલાવતો. એક દિવસ એને થોડો લોટ મળ્યો. એને પત્નીને કહ્યું, દીકરીઓ સૂઈ જાય પછી વડા બનાવજે. રાતે ગરમ તેલમાં લોટ પલળ્યો. છમ અવાજ થયો. મોટી દીકરી જાગી, માં મને છમ વળું. અને એને વળું મળ્યું. દરેક છમ સાથે એક દીકરી જાગતી ગઈ. અને આમ 7 દીકરીઓ એક એક વડું ખાઈ લીધું. બાપને એક પણ વડું મળ્યું નહીં. ગુસ્સે થઈ એ 7 દીકરીઓને જંગલમાં મૂકી આવ્યો. 6 બહેનો ઝાડ પર ચડી ગઈ. નાની બહેનને એક સુંદર ઘર દેખાયું. અંદર ભરપૂર ખાવાનું હતું. 7 બહેનો ત્યાં રહી ખુશીથી જીવવા લાગી. તંદુરસ્ત અને ગુલાબી થઈ ગઈ. બાપને પછતાવો થયો. જંગલમાં ગયો. દીકરીઓને ખુશ જોઈ ગળે લગાવી અને ઘરે લઈ આવ્યો. આવી જ સ્ટોરીઓ, અવનવી વાર્તાઓ સાંભળવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.